શું તમને ખબર છે ચૈતર વસાવા જેલની અંદર કેવી હાલતમાં જીવે છે? જી હા મિત્રો, વાત કીધું તમે બધા લોકો તો એમ વિચારતા છો ને કે ચૈતર વસાવા તો એક ધારાસભ્ય છે, તેને તો વીઆઈપી સુવિધા મળતી છે. ચૈતર વસાવા તો ત્યાં ગાદલા નાખીને સૂતા છે. ચૈતર વસાવા માટે તો અલગથી ઘરેથી ટિફિન આવતું હશે. જી હા મિત્રો, વાત કીધું તમારા બધા માઇન્ડના ડાઉટ છે એ પૂરા કરી દેવાનું છે, કારણ કે તમારો ભાઈ તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટ લાવતો રહે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આટલું બધું સારું એવું કામ કરે છે, આટલું બધું લડે છે, છતાં ચૈતર વસાવાના 7 વર્ષની જેલની સજા થઈ છે. ત્યારે ઘણા બધા લોકોના મનની અંદર ડાઉટ છે કે ભાઈ ચૈતર વસાવા તો એક ધારાસભ્ય છે, તો શું ચૈતર વસાવાને વીઆઈપી ભોજન મળતું છે? શું ચૈતર વસાવા ગાદલા ઉપર સુતા છે? જ્યાં મિત્રો વાત કરો તમે બધા લોકો તો એવું કહેતા હશો ને કે ભાઈ ચૈતરભાઈ વસાવા તો એક ધારાસભ્ય છે કે જે ગુજરાતની અંદર તેનું ખૂબ જ સારું એવું નામ હશે, કે જે મિત્રો વાત કીધો જેલની અંદર વીઆઈપી સુવિધા હશે ભાઈ. જ્યાં મિત્રો વાત કીધું તમે બધા લોકો જાણતા છો કે ચૈતરભાઈ વસાવા જે જેલમાં ગયા છે વડોદરા જેલની અંદર, આની પહેલા ચૈતર વસાવા 3 મહિના જેલમાં રહીને આવ્યા હતા. ત્યારે ચૈતર વસાવા એવું કહ્યું હતું કે જ્યાં હું સૂતો હતો ને જેલની બહાર, ત્યાં તો સાપ કોબરા આવતા હતા. જ્યાં મિત્રો વાત કીધો ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારની વીઆઈપી સુવિધા મળતી નથી. સામાન્ય લોકોની જેમ ચૈતર વસાવા પણ જેલની અંદર બનશે. આમ કેદીઓ જેલમાં છે ને, તેવી જ રીતે ચૈતર વસાવાને પણ મિત્રો સુવિધા છે. એટલે કે ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારની વીઆઈપી સુવિધા નથી ભાઈ. સામાન્ય ચૈતર વસાવાને સુવિધા છે. જેવી કેદીઓ જેલમાં જિંદગી જીવી છે તેવી જ ચૈતર વસાવા જિંદગી જીવે છે. તો ઘણા બધા લોકો કહેતા હતા કે ચૈતરભાઈ વસાવા તો વીઆઈપી જિંદગી જીવતા હશે, જેલની અંદર બનશે ત્યારે ગાડાઓ સુતા હશે. એવું નથી હોતું ભાઈઓ. તે પણ નીચે સુવે છે, તેને કોઈ પણ પ્રકારની વીઆઈપી સુવિધા મળતી નથી. ઘણા બધા લોકો કહેતા હશે કે ભાઈ આવું તેવું ફલાણું ઢીકણું. બિલકુલ ખોટું છે ભાઈ. ચૈતર વસાવા સામાન્ય જે પણ કેદીઓ છે, જે પણ મિત્રો સામાન્ય કેદીઓ છે તેવી જ રીતે ચૈતર વસાવાને પણ જેલમાં રાખવામાં આવ્યા છે. ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારની વીઆઈપી સુવિધા નથી. તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો અત્યારે ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે. હજી એક અપડેટ આવ્યા હતા કે જેમની અંદર ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આટલું કામ કરે છે. ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી આવનારા 5 તારીખના રોજ ક્યાંક ને ક્યાંક મળતી માહિતી મુજબ છે. પ્રોપર આપણને ખબર નથી. તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો કે ભાઈ શું ખરેખર ચૈતર વસાવાની સુનાવણી છે 5 તારીખે આવી રહી છે. તમારું શું કેવું છે ચૈતર વસાવા માટે? જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. આપણે જય હિન્દ, જય ભારત.